જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માસિક દુર્ગાષ્ટમી વિશે। માતા દુર્ગાની કૃપા મેળવવાનો આ દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસે સાચી શ્રદ્ધાથી માતાજીની આરાધના કરનાર ભક્તના જીવનમાંથી અનેક મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ શાંતિનો આશીર્વાદ મળે છે। તો ચાલો જાણીએ માસિક દુર્ગાષ્ટમીનું મહત્વ, પૂજા વિધિ, આ દિવસે શું કરવું, શું ન કરવું અને અંતે એક પ્રેરણાદાયક પ્રસંગ પણ જાણીશું। માસિક દુર્ગાષ્ટમી શું છે? હિન્દુ પંચાંગ મુજબ દર મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિ માતા દુર્ગાને સમર્પિત માનવામાં આવે છે। આ તિથિને માસિક દુર્ગાષ્ટમી કહેવામાં આવે છે। આ દિવસે માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે। ભક્તો ઉપવાસ રાખે છે, દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે અને માતાજીની વિશેષ પૂજા કરે છે। માસિક દુર્ગાષ્ટમીનું મહત્વ: ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા દુર્ગા શક્તિ, હિંમત અને ધર્મની રક્ષાનું પ્રતીક છે। શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના કરવાથી મનમાં આત્મવિશ્વાસ વધે છે, જીવનમાં સકારાત્મકતા આવે છે અને ભક્તિનો માર્ગ વધુ મજબૂત બને છે। આ દિવસ આપણને એ પણ યાદ અપાવે છે કે સત્ય, ધર્મ અને સદાચારના માર્ગ પર ચાલવું જીવનનું સૌથી મોટું બળ છે। પૂજા વિધિ: સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર પહેરો। ઘરના મંદિર અથવા પૂજા સ્થળને સ્વચ્છ રાખો। માતા દુર્ગાની પ્રતિમા અથવા ચિત્ર સામે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવો। કુમકુમ, અક્ષત, ફૂલ અને શક્ય હોય તો ફળનો ભોગ અર્પણ કરો। ત્યારબાદ દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતીના પસંદગીના અધ્યાયો અથવા માતાજીના મંત્રોનું ભક્તિભાવથી પાઠ કરો। અંતે માતાજીની આરતી કરીને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરો। આ દિવસે શું કરવું? દિવસભર શક્ય હોય તેટલું સકારાત્મક વિચારો। જરૂરિયાતમંદ વ્યક્તિને દાન અથવા મદદ કરો। માતા દુર્ગાના નામનો જપ કરો। પરિવારમાં પ્રેમ અને શાંતિનું વાતાવરણ જાળવો। વડીલોનો આશીર્વાદ લો અને સૌનો આદર કરો। શું ન કરવું? કોઈની નિંદા કે અપમાન ન કરવું। ખોટું બોલવું, છેતરપિંડી કરવી અથવા ક્રોધમાં નિર્ણય લેવો ટાળવો। ઘરમાં ઝઘડા અને કડવી વાણીથી દૂર રહેવું। ભક્તિ દરમિયાન મનને શક્ય તેટલું એકાગ્ર રાખવાનો પ્રયત્ન કરવો। પ્રેરણાદાયક પ્રસંગ: એક ગામમાં એક ગરીબ વૃદ્ધ મહિલા રહેતી હતી। તેમની પાસે ભવ્ય પૂજા કરવાની કોઈ વ્યવસ્થા નહોતી, છતાં દર માસિક દુર્ગાષ્ટમીના દિવસે તેઓ એક નાનો દીવો પ્રગટાવતા, થોડા ફૂલ ચઢાવતા અને સંપૂર્ણ શ્રદ્ધાથી માતા દુર્ગાનું સ્મરણ કરતા। સમય જતાં ગામના લોકો તેમના સારા સ્વભાવ અને સેવાભાવથી પ્રભાવિત થયા। સૌએ મળીને તેમની મદદ કરી અને તેમના જીવનમાં સુખ શાંતિ આવી। આ પ્રસંગ આપણને શીખવે છે કે ભગવાનને વૈભવ કરતાં વધુ સાચી શ્રદ્ધા, સદાચાર અને નિષ્ઠા પ્રિય છે। મિત્રો, માસિક દુર્ગાષ્ટમી માત્ર એક તિથિ નથી, પરંતુ આત્મચિંતન, ભક્તિ અને સારા કર્મોની પ્રેરણા આપતો દિવસ છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો। કમેન્ટમાં જરૂર લખો જય માતાજી, અને આવી જ ધાર્મિક અને ભક્તિમય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।